ભગવાનના નામમાં સમાયેલી છે, પણ આપણે બધા સંશય આત્મા છે, એટલે એનો વિનાશ કરવાવાળા, આપણો પોતાનો વિનાશ આપણે જ કરવાવાળા છે. એટલે જ્યારે કંઈ અમૃત ધારા વહેતી હોય તો ત્યારે બધાએ મન તન ને શાંત રાખવાના, તો આ વસ્તુ સહજ રીતે આપણી અંદર ઉતરી આવતી હોય. એટલે ભગવાન સાંજે અમારા સાહેબે બહુ સરસ વાત કહી. સુભાષ ગુરુજીએ એક દિવસે અહીંયા બાબાના ચરણમાં ભેગા થઈ ગયા, તો ભગવાનના નામનો અર્થ કેટલા એના અર્થ સરસ છે. તો એ સુભાષ ગુરુજીએ વંશવર્ધનાય નમઃ અને પ્રીતિવર્ધનાય નામ પર આજે અમે બધા જામણવાડાની અંદર જ્યાં માવલી માતાનું સ્થાનક છે ત્યાં બધા હતા. રાત્રે 1:30 વાગે આવ્યા, પણ એ ત્યાંની ઉર્જાઓ જે છે ભગવાનના નામની ઉર્જાઓ માણસો સાથે રહી, એટલે મોડા હતા અને વહેલા ઉઠ્યા તો પણ એ તનની અંદર હંમેશા આનંદ રહે. પણ જેને આના પ્રત્યે રુચિ નહીં મળે, જેને ભગવાનના નામને પ્રત્યે અને ભગવાનના કામ પ્રત્યે રુચિ નહીં મળે, તેને થાક લાગી જાય, તેને કંટાળો આવી જાય. પણ ભગવાનના નામમાં સાંઈ બાબાએ એમ કહેલું કે તમને બીજું કંઈ નહીં થાય, ખાલી આનું સ્મરણ કર્યા કરજો. તમારે દુનિયાએ નહીં જવું પડે, દુનિયાની તમામ ચીજો, દુનિયાની સુખ સંપત્તિ તમારા ચરણમાં ચાલતી જાય. પણ આપણે બધા કંટાળો બાબા, એટલે આ સ્થિતિ આનું ફળ આપણને પ્રાપ્ત નહીં થાય, કારણ કે આપણને કંટાળો આવી જાય. એટલે જેવો ભાવ રાખીને આ કામ કરીએ તેવું ફળ આપણને પ્રાપ્ત થતું હોય. એટલે આપણને કંટાળો આવે છે, ફળ પણ કંટાળાજનક. એટલે જીવનમાં આપણને જે રસ રહેવો જોઈએ એ આપણને નહીં રહે. એટલે તમામ પ્રેમાનંદ જેવા સંતોએ પણ ભગવાનના નામ સ્મરણ પર ખૂબ ભાર આપ્યો, અને એ નિત્ય અહીંયા થાય, પણ ઘરની માયા છોડીને બહાર નીકળવું પડે. જો આપણને ખબર છે કે આપણને લક્ષ્મીની જરૂર છે, ઘરે આંસુ બનીને પડી રહે તો એ લક્ષ્મી આવી શકતી તો એ ઘરની માયા છોડીને એ લક્ષ્મીને કમાવા માટે બહાર નીકળે તો એ એમના હાથમાં આવે. એવી રીતે એ લક્ષ્મીની નિરંતર કૃપા કેવી રીતે આપણા પર રહે, તો એ માયા છોડીને નીકળે તો એ વસ્તુ સહજ રીતે આપણને પ્રાપ્ત થતી હોય. તો એ પ્રીતિવર્ધનાય નમઃ, વંશવર્ધનાય નમઃ, શ્રીનિવાસાય નમઃ કેવા એના શબ્દો છે કે શ્રીનિવાસાય, શ્રી એટલે લક્ષ્મી, તો જ્યાં એનો નિરંતર પાઠ થાય તો ત્યાં એ શ્રી ત્યાં સદાને માટે નિવાસ કરે. એટલે આપણે ઘરે પણ પરિવાર સાથે બેસીને પણ આ પાઠો કરવા જ જોઈએ. તો ધીમે ધીમે આપણા પાપો દૂર થાય અને એ ભાનમાં ક્યારે પીરસાય કે થાળી એ પાત્ર ચોખ્ખું થાય, અને પછીથી જેમ એક માય છોકરાઓ અવાજ નહીં કરે,